જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, હરિકૃષ્ણ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે શિયાળાની ગુલાબી ઠંડી ચાલી રહી છે, કડકડતી. હરિકૃષ્ણ મહારાજ આજે પાવભાજીની ભાજી કેમ બનાવવી તે શીખવાડશે. તે આજે મહારાજના થાળમાં ભાજી પરોઠાનો થાળ છે. દર્શક મિત્રો, આ અમે વટાણા ફોલી લીધા છે. તુવેરના દાણા હોય તો પણ ચાલે સાથે, બરાબર. આ અમે કોબી સુધારેલી છે, ગાજર છે અને બટેકા પણ સુધારેલા છે અને આ છે ફ્લાવર, બરાબર. બીજા આમાં સબ્જી તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો, બરાબર. આ છે રીંગણા. અમે ડીટીએસ હોતા એટલા માટે રાખ્યા છે કે હજી આપણે ગેસમાં જ્યારે તેલ નાખીને વઘારશું ત્યારે જ એને એટી ટાઈમે છેલ્લે સુધારવાના છે. છેલ્લે રીંગણા સુધારવાના છે એના માટે. અને આ છે ટમેટા. ટમેટાને ઘણા ગ્રેવી કરતા હોય છે અથવા ટમેટા છેલ્લે વઘારે ત્યારે જ્યારે સબ્જી આ બધું શાક બફાઈ ગયું હોય ત્યારે એમાં વઘારમાં નાખે છે. આપણે કુકર લઈ લીધું છે, તેમાં પેલા ફ્લાવર સબ્જીઓ આવશે. ફ્લાવરમાં ખાસ શિયાળામાં લેવા, કેમ કે એમાં પાછળ અહીં જીવાત હોય છે ઝીણી ઝીણી, એટલે ખાસ ધોઈને અને શાકભાજી સુધારવા અને યુઝ કરવા, વાપરવા, બરાબર. આ રીતે બધા સબ્જી આમાં લઈ લઈશું આપણે. આ આવી ગયા વટાણાના દાણા. શિયાળામાં સારા શાકભાજી તાજા હોય છે. ફ્લાવર ખાસ કરીને શિયાળામાં લેવું, કારણ કે શિયાળા પછીની ઋતુમાં ફ્લાવરમાં ઝીણી જીવાત વધારે હોય છે. હવે રીંગણા આપણે સુધારી લેશું ને જોતા જઈશું. ડાઘી હોય તો કાઢતા જઈશું અને આ રીતે સુધારી લેવા અને એમાં જોઈ લેવું કંઈ છે નહીં ને, બરાબર. અને જો કંઈ હોય તો એ રીંગણું આપણે સાઈડ. હવે ગેસ ઉપર આપણે કુકર રાખી દીધું છે. હવે ખાલી એમાં રીંગણ નાખવાના બાકી છે. એમાં જોઈને ફટાફટ સુધારી રહ્યા છે. જુઓ મિત્રો, એક ગ્લાસ પાણી નાખવાનું છે, માઇનોર મીઠું, સિંધુ નિમક ને થોડીક હળદર નાખી દેવાનું. હવે ઢાંકણું બંધ કરી દેવાનું છે. થોડુંક હલાવી, થોડુંક માથે પાણી નાખશું એટલે અંદર જતું રહે, બરાબર. હવે ઢાંકણું બંધ કરી દીધું છે. શાકભાજી આપણું બફાઈ ગયું છે ભાજીમાં. હવે એને કુકર ઓપન કર્યું. આ એકદમ થઈ ગયું છે, બફાઈ ગયેલું. બધું બફાઈ ગયું છે. ચેક કરીએ છીએ. જો બફાઈ ગયું છે, બટેકું દેખાણું. બટેકા ભાંગવાનું જે મશીન છે એનાથી આપણે બધું ભાંગી નાખશું. ભાજી બધું મિક્સ થઈ જાય છે. આ રીતે દબાવતું જવા. એકદમ એકરસ થઈ ગયું છે. ઘણા બ્લેન્ડર મારતા હોય છે. બ્લેન્ડર મારવાથી એકરસ થઈ જાય ખરું, પણ મજા ના આવે એમ ભાજીમાં લાગે. આપણે લોહી મૂકી દીધું છે વઘાર માટે. ભાજી આવી જાય ત્યાં સુધીમાં આપણે વઘાર માટેની બધી તૈયારી. વઘાર ચાલુ થઈ ગયો છે. રાઈ નખાઈ ગઈ છે, જીરું આવી રહ્યું છે, આવી ગયું. અને હવે મેથી આવશે, મેથીની ભૂકી. વાહ, મસ્ત સ્મેલ આવી છે. હવે ટમેટા આવી ગયા છે. આદુ મરચાંની પેસ્ટ. કોઈ તીખું ખાવું હોય શિયાળામાં તો નાખી શકે. અમે આમ વઘારમાં નથી નાખી. ઘણા ટમેટાની ગ્રેવી કરતા હોય છે, અડધા બ્લેન્ડરની મારીને રાખતા હોય. મરચું, હવે હળદર, સિંધુ મીઠું આવી ગયું. ધાણા જીરું, ગરમ મસાલો. તેલ ઓછું લાગે તો ઉપરથી તેલ નાખવું, બરાબર, તો જ મસ્ત. અને પાવભાજી મસાલો, બરાબર, જોઈ લેવાનું. હિંગ અને ખાસ ધ્યાન રાખવાનું એવો મસાલો લેવાનો.
આપણે ટમેટાની ગ્રેવી નથી કરી એટલે હવે ટમેટાને ઘડી સડવા દઈશું. બરાબર. ગ્રેવી હોય તો અત્યારે ડાયરેક્ટ ભાજીનું જે આપણે સબ્જીને છે એ બધું નાખી થોડું પાણી નાખી દેવાનું ઘૂંટડો. બરાબર. હવે બફા દેવાનું. હવે આમાં થોડાક આપણે લીંબુ પણ નાખશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. ટમેટા સડી ગયા છે, બફાઈ ગયા છે. બરાબર. હવે આપણે આગળની ભાજી નાખશું. આમાં ઘણા માખણ નાખીશું આપણે. ભાજી આ ગઈ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધાણા નાખી શકાય, કોથમીર. બરાબર. લીંબુ એ બધું નાખવાનું છે. લીંબુનો રસ આવી ગયો છે. હવે ધાણા નાખી દઈશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મસ્તની ભાજી થઈ ગઈ છે. આપણે ધાણા નાખ્યા પછી એકદમ ટેક્સચર મસ્ત લાગી રહ્યું છે. તો મહારાજે આપણે ભાજી શીખવાડી. મહારાજને આપણે થેન્ક યુ કહીશું. હવે થાળ આપણે ધરાવશું. એકદમ મસ્ત ભાજી થઈ ગઈ છે. સુપર હિટ. મસ્તની ભાજી થઈ ગઈ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે આપણે થાળ કરીએ મહારાજ માટે તૈયાર. મહારાજનો થાળ કમ્પ્લીટ છે. મહારાજને હવે ધરાવશું ને માનસી પૂજા કરશું. હે મહારાજ, દોષ રહિત કરી, પવિત્ર કરી, ખારું મોળું તીખું ખાટું કંઈ જોઈએ તો માગજો અને પ્રેમથી ભાજી પરોઠા તમે જમો. જે કાંઈ જોઈએ તે માગજો. ભૂલ ચૂક માફ કરજો અને અમને પ્રસાદી આપજો મહારાજ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ.